વેરી ગુડ મોર્નિંગ ટુ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 6th કે બધા વિદ્યાર્થીઓને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને બધાને મારા સુપ્રભાત. હવે આપણે જ્યારે પહેલું લેસન આપણા છઠ્ઠા ધોરણનું સ્ટાર્ટ કર્યું હતું ઇંગ્લિશમાં, ત્યારે એમાં પહેલું હતું વેર યુ. ઓકે, વેર યુ, તમે ક્યાં હતા. હવે એ બાબત ઉપર આપણે કંઈક અલગ અલગ પોયમ આપણે એક જોઈ હતી, એક કાવ્ય જોયું હતું, જે નાનકડું એવું કાવ્ય હતું જે નાના બાળકો વિશે એમાં કહેવામાં આવ્યું હતું. હવે એ જે આપણે કાવ્ય જોયું એના અમુક પ્રશ્નો પણ હતા ને. હવે તમારે એમાં શું કરવાનું કે તમારે એમાં જ્યારે પણ આ વિડીયો તમે જો ત્યારે શું કરવાનું કે તમે એ વિડીયો જોયા પછી તમારી એક ઇંગ્લિશ નોટબુક બનાવવાની રહેશે. ઇંગ્લિશ નોટબુકમાં તમારે કાંઈ પણ જે હાર્ડ સ્પેલિંગ હું તમને અહીંયા લખાવતો હોય એ પણ તમારે એમાં નોટ ડાઉન કરવાના, કે એમાં લખવાના તમારે. પછી કંઈક એક્ટિવિટી હોય, આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી હોય એક્ટિવિટી, તો એ પણ તમારે અહીંયા એ નોટબુકમાં લખવાની, હું જે અહીંયા લખાવું એ. તો આ બે બાબત છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને તમારે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક તમારે માર્કેટ કે શોપમાંથી ખરીદવાની રહેશે. ઓકે, હવે આપણે જ્યારે આપણે પહેલા લેસનની વાત કરીએ વેર યુ, ઓકે, ઇન ધેટ કે આપણે એક એવી નાનકડી એવી પોયમ આપણે જોઈ હતી. એમાં એ પોયમ આપણે પાછી એકવાર જોઈ લઈએ કે એમાં શું હતું, એકવાર રિવિઝન કરી લઈએ એટલે તમને પણ યાદ આવી જાય જ્યારે તમે આ વિડીયો જોતા હોય ત્યારે. વેર યુનો, ઓકે, તો એમાં પહેલો જે સ્ટાન્જા છે કે પહેલી એક્ટિવિટી છે, તો એમાં શું હતું તો કે એમાં તમને એક પોયમ આપેલી હતી. કઈ પોયમ હતી એ પણ આપણે અહીંયા જોશું. ઓકે, ધેર વેર 5 in the bed and the little one said roll over, roll over, roll over, so they all rolled over and one fell down. કે ટોટલ કેટલા બાળકો હતા, આપણે ટોટલ સરવાળો કરીએ તો સરવાળો કેટલા બાળકો હતા, 5 બાળકો હતો. એમાંથી એક સૌથી નાનું બાળક હતું, પછી બીજા 4 હતા તો એનાથી એ મોટા હતા. ઓકે, એવું આપણે અહીંયા આપેલું પણ છે અને આપણે એમાં ગણી પણ શકીએ. ઓકે, તો 5 બાળકો હતો, એમાંથી 5 બેડ ઉપર સમાય એમ ના હતા. એટલે નાનું બાળક શું કહે કે રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. રોલ ઓવર એટલે કે ગોળ ફરવું. ઓકે, પછી જ્યારે આ બાળક એવું બોલે છે ત્યારે એક બાળક આમ ખસતું જાય, એક રાઉન્ડ જે ફરતું જાય એના બેડ ઉપર, તો એક જે છેડે જે બાળક સૂતું હોય તો એ બાળક નીચે પડી જાય. ઓકે, એટલે બેડ ઉપર કેટલા વધ્યા તો કે 4. ટોટલ કેટલા બાળકો વધ્યા? 4. There were 4 in the bed and the little one said roll over, roll over, roll over, so they all rolled over and one fell down. હવે શું થાય, પાછું એ બાળક એમ બોલે છે કે there were 4 in the bed, પછી બાળક શું બોલે છે તે કે and the little one said roll over, roll over, roll over, કે જે નાનું સૌથી બાળક હતું એ પાછું બોલે છે કે રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. એટલે એવી રીતે પાછા જે બાળકો 3 બાળકો હોય અને એક આ ચોથું બાળક, ઓકે, એ તો 3 બાળક હોય, એ 3 બાળક પાછા એક ગોળ રાઉન્ડ ફરે છે અને જે છેડાનું જે બાળક સૂતું હોય એ પાછું નીચે પડી જાય છે. તો હવે વધ્યા ટોટલ 3 જણા. એક આ નાનું બાળક જે આ રોલ ઓવર બોલે છે એ પણ હોય અને એની જોડે બીજા 2 બાળકો પણ હોય. પછી there were 3 in the bed and the little one said roll over, roll over, roll over, so they all rolled over and one fell down. કે હવે આ 3 બાળક હોય એમાંથી એક બાળક તો આ બોલતું હોય એ હોય અને બીજા 2 બાળક પાછળ વધ્યા હોય, કેમ કે બીજા 2 બાળક છે એ તો નીચે પડી ગયા હોય. ઓકે, ગોળ ફરતા ફરતા એ પડી જાય. પાછું આ બાળક બોલે છે તો પાછો એક બાળક પડી જાય છે. એવી રીતે હવે ટોટલ કેટલા વધે તો કે 2 બાળક એક આ જે વસ્તુ બોલે છે, શું બોલે છે કે રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, એ બાળક અને એક બીજું બાળક. There were 2 in the bed and the little one said roll over, roll over, roll over, so they all rolled over and one fell down.
કે છેલ્લે 2 બાળક વધે છે, એમાંથી એક આ બાળક બોલતું હોય અને એક બાળક એની જોડે સૂતું હોય તો એને પણ એવું જ કહે છે, તો એ પણ ગોળ ફરતું ફરતું નીચે પડી જાય. હવે એક આ બાળક પોતે એક આખા બેડમાં આ એક બાળક જ હોય છે. શરૂઆતમાં કેટલા હતા? ટોટલ 5 બાળકો હતા. તો આપણે એવું સમજીએ કે 5માંથી કદાચ 4 જણા તો સૂઈ શકે એક બેડમાં, નાના બાળકો હોય તો. પણ આ બાળકને પોતાને એકલાને સૂવું હતું, એટલે આવી બધી યુક્તિ એ કરતું હતું. There were one in the bed and the little one said good night. કે છેલ્લે એક જ બાળક હતું અને એને છેલ્લે શું કીધું કે ગુડ નાઇટ, હું સૂઈ જાઉં છું, બધાને શુભ રાત્રિ. ઓકે, તો આ બાળકની યુક્તિ જોઈએ તો બહુ સારી કહેવાય. એના માટે સારી કહેવાય કેમ કે એને પોતાને આખા બેડમાં એને સૂવું હતું. તો આ હતી આપણી એક નાનકડી એવી કાવ્ય આપણે કહી શકીએ આપણા માટે. ઓકે, તો આ કાવ્યમાંથી આપણે શીખવું પણ, અમુક વસ્તુ શીખવાની પણ છે ને અમુક વસ્તુ આપણે શીખવાની પણ ના હોય. જે આપણા માટે જે સારી વસ્તુ આ આપણે શીખવે છે એ આપણે આમાંથી લઈ શકીએ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ જઈએ તો એમાં એક્ટિવિટી આપેલી છે. એમાંથી આપણે એક્ટિવિટીમાં આપણે જોયું તો ગયા લેક્ચરમાં કે એના અમુક એવા શબ્દો છે જેનો પ્રાસ મળતો હોય. બેડ, રેડ, ઓવર, ફેલ, ડેલ, ફેલ. ઓકે, એવા અમુક શબ્દો છે. બેલ, ફેલ, પછી ટોલ, ઓલ, ટ્રી, થ્રી. ઓકે, ફૂડ, બૂટ. ઓકે, ધીસ ફૂડ, ગુડ. ઓકે, પછી બ્રાઉનની સાથે પણ કંઈક આપેલું છે તમને. તો એવા પ્રાસવાળા શબ્દો આપણે ત્યાં જોયા હતા, એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના હતા. ઓકે, તો એ તમે કદાચ ના લખ્યા હોય તો એ પણ લખી નાખજો. 2-3 બાકી હતા એ પણ તમે તમારી રીતે લખવાના રહેશે. બીજા બધા તો મેં તમને લખાવ્યા હતા. ઓકે, પછી એના પછી આપણે જોઈએ તો એના પછી એક વસ્તુ આવે છે કે એક પિક્ચર તમને આપેલું છે એમાં એક્ટિવિટી નંબર 7 ઉપર. ઓકે, એક્ટિવિટી નંબર 7 ઉપર તમને એક કદાચ એક્ટિવિટી 7 કે 8 હશે, તમે તમારી ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો. ઓકે, એમાં એક પિક્ચર આપેલું છે અને પિક્ચરમાં કે એક ચિત્ર આપેલું છે અને એ ચિત્રમાં તમારે શું કરવાનું છે તો કે એ ચિત્ર તમારે સરખી રીતે જોવાનું રહેશે. ઓકે, એ જોયા પછી બધાના એમાં નામ પણ આપેલા છે. પછી એ વ્યક્તિ એ ચિત્રમાં શું કરે છે કે શું કરી રહી છે એ તમારે જોવાનું છે. કઈ ક્રિયા કરે છે. ઓકે, એ બધી ક્રિયા તમારે એ ચિત્રમાં જોવાનું રહેશે. પછી એની નીચે તમને અમુક પ્રશ્ન એ ચિત્ર આધારિત તમને પ્રશ્ન પૂછવામાં આવેલા છે. હવે એ પ્રશ્ન ઉપર તમારે ચિત્ર જોઈને એ પ્રશ્નના જવાબ તમારે આપવાના રહેશે. ઓકે, એ ચિત્રમાં છે ને અમુક વ્યક્તિઓના મીન્સ છોકરાઓ પણ છે, છોકરીઓ પણ છે, તો એ બધાના નામ પણ આપેલા છે. ઓકે, તો આનાથી આપણે શું થાય તો કે આનાથી આપણો જે જોવાનું જે છે, આપણે જે જોવાનું જે દ્રશ્ય છે એમાં આપણે કઈ રીતે આપણે જે જોવાનું છે ચિત્ર, એમાં આપણું માઇન્ડ કે આપણી બુદ્ધિ એ વધે. કેમ કે આપણે કોઈ પણ વસ્તુ આપણે જોતા હોય ત્યારે આપણે સરખું નિરખીને જોતા ના હોય. જો આવું કરવાથી આપણે એક સારી એવી ટેવ ડેવલપ થાય છે, આપણા અંદર સારી એવી એક ટેવ ડેવલપ થાય. કેમ કે આપણે ક્યારેક એવી આપણે જ્યારે ભણતા હોય ક્લાસમાં ત્યારે સર એમ કહેતા હોય કે મેડમ એમ કહેતા હોય કે તમે બધા બોર્ડ ઉપર ધ્યાન રાખો. ત્યારે આપણે બોર્ડ ઉપર ધ્યાન રાખતા હોય પણ અમુક બાબતે આપણે ક્યારેક લખતા હોય બોર્ડ ઉપર જોઈને તો અમુક વસ્તુ આપણાથી અહીંયા છૂટી જાય છે લખવામાં. તો લખેલું તો હોય જ પણ આપણું ધ્યાન કે આપણે જે જોવાની જે દ્રષ્ટિ છે એ ચૂકી જાય છે. અમુક વસ્તુ એ ચૂકી જાય. કેમ કે આપણે સરખી રીતે જોતા નથી, આપણે કોન્સન્ટ્રેશન રાખીને જોતા નથી. એટલે
આવું એક ચિત્ર અહીંયા આપેલું છે. કેમ કે આપણે જે જોઈએ તો કેવી રીતે જોવું, ક્યાં એંગલથી જોવું એને, એમાં કઈ કઈ વસ્તુઓ આપેલી છે એ પણ જોવું. આપણે જ્યારે લખતા હોય મેથ્સના ફોર્મ્યુલા કે મેથ્સના આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ કરતા હોય, મેથ્સના આપણે દાખલા આપણે ગણતા હોય ત્યારે આપણે સરખી રીતે જોતા હોય તો પણ એકાદી લાઈન આપણે વચ્ચે ચૂકી જાય. કેમ ચૂકી જાય? કેમ કે આપણું કોન્સન્ટ્રેશન અને આપણે જોવાની જે દ્રષ્ટિ છે એ ક્યાંક ને ક્યાંક આપણે પાછળ પાડી દેતી હોય. તો એવું ના થાય એ માટે અહીંયા પણ એક એવું તમને એક્ટિવિટી આપેલી છે જેમાં તમને એક ચિત્ર આપેલું છે. સારું એવું બહુ મસ્ત ચિત્ર છે તમારી ટેક્સ્ટ બુકમાં કે પાઠ્યપુસ્તકમાં. તો એ ચિત્ર તમે જોશો ને એટલે તમને એમાંથી કંઈક ને કંઈક નવા આઈડિયા આવશે કે છોકરાઓ બધા રમતા હોય છે, એક લસરપટ્ટી ખાય છે, એક સીસો ઉપર ઉઠક બેઠક જેવું છે તો એમાં 2 જણા રમે છે, પછી ગર્લ્સ છે તો કે છોકરીઓ છે તો એ શું કરે છે તો કે એ પણ એની રીતે રમતા હોય છે. તો આ બધાય ચિત્ર જોઈને એના અમુક પ્રશ્ન આપેલા છે. તો એ પ્રશ્ન ઉપર આપણે જોવાનું રહેશે કે આ પ્રશ્ન આપણે શું પૂછવા માગે છે ચિત્રમાંથી. ને આપણે ચિત્ર જોઈને એનો આન્સર આપણે આપવાનો રહેશે. તો એ ચિત્રમાં આપણે જોઈએ એ ચિત્રમાં કેટલા ટોટલ કે સરવાળે કેટલા બાળકો છે. જય છે, સંજય, દેન સુનિતા, ગીતા, ઇરફાન, સોના, મોના, મહેશ, રેશમા, ઈવા. તો આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 જણા, એટલે કે 10 બાળકો એ ચિત્રમાં આપેલા છે અને બધાના નામ પણ આપેલા છે. હવે એ ચિત્ર તમે જુઓ ને તો એક ગાર્ડનનું ચિત્ર છે, એક બગીચાનું ચિત્ર છે જ્યાં નાના બાળકો, તમારા જેવડા જે બાળકો હશે ત્યાં એ રમતા હશે. હવે એના 6 થી 10 પ્રશ્ન તમને આપેલા છે. એ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. આપણે એનું સોલ્યુશન અહીંયા કરવાનું છે. હવે પહેલો પ્રશ્ન છે. હવે પહેલો પ્રશ્ન શું છે કે કાઉન્ટ ધ નંબર ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ ઇન ધ ગાર્ડન. નાઉ યુ હેવ ટુ કાઉન્ટ ધ નંબર ઓફ બોયઝ એન્ડ ધ નંબર ઓફ ગર્લ્સ ઇન ધ પિક્ચર. એટલે એ એવું કહેવા માગે છે કે તમે ગણો કેટલા બોયઝ છે અને કેટલા ગર્લ્સ છે, કેટલી ગર્લ્સ છે એ આપણે જોવાનું છે. તો પહેલાંનો આન્સર શું થશે તો કે પહેલાંનો આન્સર થશે ધેર આર ટોટલ 10 children. ટોટલ 10 ચિલ્ડ્રન, 10 બાળકો છે. પછી એમાં તમે લખી શકો નંબર ઓફ બોયઝ, નંબર ઓફ બોયઝ કેટલા છે, નંબર ઓફ બોયઝ ટોટલ કેટલા છે તો કે 4. ઓકે, અને એના નામ પણ તમે લખી શકો. જય, જો પિક્ચરમાં આપેલું છે એક ઝાડવા પાછળ છે, એક ઝાડની ઉપર છે અને 2 જણા સીસો ઉપર બેઠા છે. ઓકે, જય, સંજય, ઇરફાન એન્ડ મહેશ. ઓકે, કેટલા છે આ 4 જણા. ઓકે, પછી અહીંયા લખી શકો નંબર ઓફ ગર્લ્સ, નંબર ઓફ ગર્લ્સમાં કોણ છે? ગીતા, ઈવા, રેશમા. ગીતા છે, ઈવા, રેશમા, રેશમા પછી સુનિતા, મોના એન્ડ સોના અને સોના. તો આ એટલા બાળકો છે ટોટલ, કે સરવાળે કેટલા બાળકો છે તો કે ટોટલ 10 બાળકો છે. અને 10માંથી આપણે જોઈએ તો કે 4 કોણ છે? 4 છોકરાઓ છે અને 6 છોકરીઓ છે. આ બીજો થયો આપણો પ્રશ્ન. આ પહેલો પ્રશ્ન છે. બધાય
આનો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે અને પછી આપણે બીજા પ્રશ્ન ઉપર જઈએ. ઓકે, નાવ આઈ વિલ રબ ઇટ. હવે બીજો પ્રશ્ન પૂછેલો છે, રાઇટ ધેર નેમ્સ. ઓકે, આપણે જે પહેલા પ્રશ્નમાં બધાના નામ લખ્યા હતા ને, તો એ પહેલા પ્રશ્નમાં કદાચ નામ ના લખો ને તો પણ ચાલે, ખાલી તમે એવું લખી નાખો ધેર આર 4 બોયઝ. પહેલાંનો આન્સર હતો આપણો એ સાચો જ હતો, પણ આપણે 2 આન્સર એમાં લખ્યા હતા, તો આપણે એક આન્સર લખી શકીએ ધેર આર 4 બોયઝ એન્ડ 6 ગર્લ્સ. આ પહેલો, ધેર આર 4 બોયઝ and 6 girls. ઓકે, પછી બીજાનો આન્સર શું છે કે તેના નામ લખવાના છે, જે આપણે પહેલા પ્રશ્નમાં નામ લખ્યા હતા ને, નંબર ઓફ બોયઝ. અહીંયા ખાલી બોયઝ કરીને તમે લખી શકો. બોયઝ કેટલા છે તો કે બોયઝમાં ઇરફાન, મહેશ, પછી જય અને સંજય. જય એન્ડ સંજય. ઓકે, અને ગર્લ્સના તમે નામ લખી શકો ચિત્રમાંથી જોઈને. બધાના નામ પણ આપેલા જ છે ચિત્રમાં. ઓકે, સો યુ કેન સી એન્ડ રાઇટ ધ નેમ્સ ઓફ ગર્લ્સ ઓલ્સો. ગીતા, ઈવા, ધેન કમ્સ રેશમા, પછી આવશે રેશમા પછી કોણ છે તો કે રેશમા પછી મોના, સોના, અને આપણે છેલ્લું નામ શું છે સુનીતા. સુનીતા. ઓકે, તો આપણો આ બીજો પ્રશ્ન થયો છે. હવે ત્રીજા પ્રશ્ન ઉપર આપણે જઈએ. તો ત્રીજો પ્રશ્ન શું છે, વેર ઇઝ મહેશ, કે મહેશ ક્યાં છે. હવે આપણે આમાં જોઈએ તો મહેશ ક્યાં છે, તો મહેશ ઇઝ ઓન અ સી શો. મહેશ ઇઝ સિટિંગ ઓન અ સી શો. હા, મહેશ ક્યાં છે, જો ત્યાં 2 બાળકો છે એ સી શો ઉપર, જે ઓલા હલક ડોલક છે તો એના ઉપર બેઠા છે. તો આપણે એવું લખી શકીએ કે મહેશ, એનો જવાબ છે. આ બધા જવાબ જ છે, પ્રશ્ન નથી. પ્રશ્ન તમને આપેલા છે બધાના. મહેશ ઇઝ, વેર ઇઝ મહેશ, મહેશ ઇઝ ઓન સી શો. હવે 4th વન કે ચોથો પ્રશ્ન શું છે તો કે ચોથો પ્રશ્ન એવો છે, વેર ઇઝ સોના એન્ડ મોના, કે સોના અને મોના ક્યાં છે તો કે સોના અને મોના હિંચકા ખાય છે. આપણે જોયું ને, જો સોના અને મોના શું કરે છે તો કે સોના અને મોના હિંચકા ખાય છે. એ ક્યાં છે બંને તો કે હિંચકામાં એ બંને બેઠા છે. તમે ચિત્રમાં પણ એ જોઈ શકો. આપણે ચિત્રમાંથી જ જોઈને બધે જવાબ આપવાના છે આપણી રીતે. તો એ સોના અને મોના શું કરે છે તો કે હિંચકામાં એ બંને બેઠા છે. તો સોના એન્ડ મોના આર, એનો જવાબ આવશે સોના એન્ડ મોના આર સ્વિંગિંગ. સોના એન્ડ મોના આર સોના એન્ડ મોના આર સ્વિંગિંગ. સ્વિંગ એટલે શું? સ્વિંગ એટલે કે હિંચકા ખાવું. ઓકે, સ્વિંગિંગ એટલે શું? સ્વિંગિંગ એટલે કે હિંચકા ખાવું. 5th વન, હા, આર જય એન્ડ સંજય ઓન ધ સી શો. હવે તમને એવું પૂછવામાં આવે છે કે જય અને સંજય છે એ હાલક ઓલું જે ઊંચા નીચું જે આપણે
જે વસ્તુ છે રમવાની છે બાળકો, એમાં બેસીને એક બાજુ નમે અને એક બાજુ ઊંચું થાય, એ વસ્તુ જે રમવાની છે ત્યાં જય અને સંજય ત્યાં છે એવું આપણે અહીંયા પૂછે છે. તો એનો આન્સર કે એનો જવાબ શું આવશે? તો કે નો. સમજાણું? નો. કેમ કે જય અને સંજય, જય છે એ ઝાડ ઉપર છે અને આપણે સંજયને જોઈએ તો સંજય ક્યાં છે? તો સંજય ઝાડની પાછળ સંતાયેલો જોવા મળે છે. એટલે આપણે જે પ્રશ્ન પૂછેલો છે તો એનો જવાબ શું આવશે? નો. નો જય એન્ડ સંજય are not on the seesaw. ઓકે, તો આ હતા આપણા 5 સવાલ અને જવાબ જે અત્યારના મેં તમને લખાવ્યા છે. અને આ 5 સવાલ જવાબ છે એ તમે તમારી નોટબુકમાં તમે એને તમારે નોટબુકમાં તમારે લખવાની છે, ઇંગ્લિશની નોટબુકમાં. ઓકે, એક્ટિવિટી નંબર 7, ચિત્ર જોવો અને એના નીચે જે પ્રશ્ન આપેલા છે એના તમારે એ ચિત્રમાંથી જોઈને એના જવાબ તમારે આપવાના હતા. તો આ પ્રશ્ન તમારે 5 લખવાના છે. બીજા 5 આપણે બીજા લેક્ચરમાં આવશું ત્યારે આપણે બીજા 5ના પણ આપણે ડિસ્કસ અહીંયા કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે. અચ્છા.